છોટાઉદેપુર જિલ્લા અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ નિમિત્તે નગરમાં આવેલ તેમની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો। છોટાઉદેપુર જિલ્લા અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ નિમિત્તે નગરમાં આવેલ તેઓની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। છોટાઉદેપુર જિલ્લા અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ નિમિત્તે છોટાઉદેપુર નગરના પાવર હાઉસ ખાતે તેઓની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। આ કાર્યક્રમની અંદર મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા અને પુષ્પાંજલિ અર્પણ કરી। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। 14મી એપ્રિલ એટલે ભારતીય બંધારણના ઘડવૈયા મહામાનવ વિશ્વરત્ન બોધિસત્વ સિમ્બોલ ઓફ નોલેજ મહિલાઓના ઉદ્ધારક મજદૂરોના નેતા એવા ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ નિમિત્તે આજે અનુસૂચિત જાતિ સમાજ દ્વારા છોટાઉદેપુર ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ઉપર ફુલહાર વિધિ કરવામાં આવી। સાથે હું સમગ્ર દેશવાસીઓને આ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની શુભકામનાઓ પાઠવું છું। અમે લોકો આજે 133મો જન્મોત્સવ ઉજવવા માટે અનોખી રીતે ઉજવી રહ્યા છીએ। ફક્ત ફુલહાર વિધિ કરીને જ નહીં પણ સમાજના યુવાનો દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારો ગામડે ગામડે અને ઘર સુધી પહોંચાડવાના છે। આજે વિશ્વમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પોતાના શિક્ષણના કારણે પ્રખ્યાત થયા છે। એ શિક્ષણને લઈને અમે અમારા સમાજના ગામડાના છેવાડાના માણસ સુધી પહોંચવાના છે। એમને શિક્ષણથી વંચિત ન રહી જાય એનું ધ્યાન રાખવાના છે। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર મહિલાઓના શિક્ષણ અને હક માટે મહત્ત્વનો હોદ્દો એવો કાયદા મંત્રીમાંથી રાજીનામું આપ્યું હતું। એ વિચારને લઈને સમાજની મહિલાઓને પૂરેપૂરું શિક્ષણ મળે અને શિક્ષણથી વંચિત ન રહે કે હદ વચ્ચે શિક્ષણ છોડી ન દે એ માટે પ્રયત્ન કરવાના છે। સમાજના યુવાનો દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જીપીએસસી યુપીએસસીમાં વધુમાં વધુ ભાગ લે અને સફળતા મેળવે એવા પ્રયત્ન કરવાના છે। સાથે સાથે અમારા સમાજમાં કુરિવાજો અને વ્યસન મુક્તિના કાર્યક્રમો આપીને સમાજના ઉત્થાન કરીને વિકસિત ભારતમાં અમે પ્રયત્નશીલ રહેવાના છીએ। કેતન ચૌહાણ, છોટાઉદેપુર।